શૂટિંગ હાલે છે ને એટલે શૂટિંગનો વિડીયો બનાવવા માટે જયપાલભાઈને ફૂલ સપોર્ટ. અમારે જયપાલભાઈની ચેનલને સપોર્ટ કરજો. એનામાં તેવડ હોય ને ખાલી 30 વ્યૂ આવે ને એને ક્રિએટર કહેવાય. હિંમત નો હારવો જો એને ક્રિએટર. હાલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? હોપ કે તમે બધા મજા છો. હરણ મહાદેવ, જય માતાજી અને જય ભવાની મિત્રો. તો આજે ફરીથી તમારું સ્વાગત છે આજે અમારા નવા વિડીયોમાં. જેમ કે ભાઈ આજે આપણે ઘણા સમય પછી વિડીયો મૂકી છે. જેમ કે ભાઈ અમને ટાઈમ મળતો નથી અને આજે આપણે તમે જોઈ શકો છો આજે આપણે આવ્યા છીએ ઝાંઝમેર. તો આપણે માતાજીના દર્શન કરવાના છે અને ભાઈ ઘણા બધા મિત્રો અમારી સાથે છે. તો આપણે ભાવનગરના મોટા હસ્તી આપણા વિપુલભાઈ. કેમ છો? બસ મજા. તમે કહો. જયપુલભાઈના વિડીયો આવતા નથી. હવે અઠવાડિયામાં એકાદું વિડીયો આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને અમથાભાઈના એટલે કે ક્રિષ્ના ડિજિટલ કોમેડી વિડીયોમાં શૂટિંગનું પાત્ર ભજવવાનું છે ડાકોરનું. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ક્રિષ્ના ડિજિટલ કોમેડી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે લિંક જ આપશે તો ટીકો મારીને સબસ્ક્રાઈબ કરી દેજો. જયપાલભાઈની ચેનલ પછી અને પછી કરજો અમથાભાઈની ચેનલ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આગળ બતાવશે કે હું શૂટિંગ કઈ રીતે થાય વિડીયોમાં. તો બધા જોડાયેલા રહેજો. ગમે તો એક લાઈક કરી દેજો. બાકી જય માતાજી. તમે જોઈ શકો છો આ બધા અમારા શૂટિંગ બધું અત્યારે ચાલુ છે. ઘણા બધા મિત્રો છે આજે સાથે અમારા વિજયભાઈ ને અમથાભાઈને તમે જોઈ શકો છો ભાઈ. તો ભાઈ એવી રીતનું કાંઈક શૂટિંગ છે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેતો તો આપણે તમને દેખાડશું કેવી રીતના. અને ભાઈ તમારે આ શૂટિંગ જોવું હોય તો ક્રિષ્ના ડિજિટલ કોમેડી ચેનલ ઉપર આવવાનું છે. તો જઈને સબસ્ક્રાઈબ કરો અને નીચે લિંક આપેલી જ છે. તો તમે જોઈ શકો છો ભાઈ આજે લોકેશન 1 નંબર લીધું છે. જોઈ શકો છો. જો આમ આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છે. નાગણેશ્વરી માતાજીના મંદિરે ઝાંઝમેર તમે જોઈ શકો છો. આપણા મંદિરના દર્શન. હાલો ભાઈ સાઈડમાં રહ્યો, દર્શન કરવા ગયો. તમે દર્શન કરી લો. જોઈ શકો છો. હા, કાળભૈરવ દાદા, ગણપતિ દાદા, જય નાગણેશ્વરીમાં. તો ભાઈ ઇતિહાસની તો આપણને જાજી ખબર નથી. ક્યારેક તમે કોમેન્ટ કરી દેજો તો આપણે ઇતિહાસ જરૂરથી તમને પૂરો જણાવશું. અત્યારે તો વિડીયો લાંબો થઈ જાય. તમે કોમેન્ટ કરી દેજો તમારે ઇતિહાસ જાણવો હોય ને તો આપણે ફાઇનલી તમને ઇતિહાસ જણાવશું. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને બધા પીજા લાગી લો બાપુ. નાગેશ્વરી માતાજીના દર્શન કર્યા ને અમને બહુ આનંદ થયો. હજી એક રાઠોડ કુળમાં પૂજાય કોકની ખોડિયા ન્યા દર્શન કરવા હતા. બાપુ એ તો કઈ ઇતિહાસ. ન્યા ગડુકર ખોડિયારમાં બેઠા હતા 7 બહેનો. ત્યાંથી મુસલમાન આવ્યો અને બધા હિન્દુ ધર્મના દેવ દેવતાને નાશ કરવા માટે ત્યાંથી ખાંભી કાપી એટલે એમાંથી લોહી નીકળ્યો એટલે કીધું કે આમાં કાંઈક ચમત્કાર છે. એટલે ઘોડા પર એ ત્યાંથી લઈને ભાગ્યો. કે અહીંયા આગળ જતા ગામની હદ પૂરી થવા આવી ત્યાંથી અને ત્યાંથી ભમરા નીકળ્યા ખાંભેમાંથી. એટલે ન્યાય એમ કીધું મુસલમાને કે માતે ભોગ કરી અને ન્યા પછી એને ઉતાર્યા. પછી ન્યાય માતાજી બિરાજમાન થયા અને ન્યા મુસલમાનને એમ કીધું માતાજીએ કે તું તારા મસ્જિદ ટાઈપનું મારું મંદિર બનાવ્યા. એટલે ત્યાંથી પછી મસ્જિદ ટાઈપનું મંદિર બનાવ્યું અને ત્યાંથી એનો ખૂબ ખોડિયાર કહેવાનું. બાપુ એ મંદિરે જવું તો ક્યાંથી જવાનું? અહીંથી નાગેશ્વરી માના દર્શન કર્યા. હવે અહીંથી સીધા તિથલપર બાજુ જાઓ એટલે ત્યાં જમણા હાથ ઉપર આવશે. ઓ હારું બાપુ, હવે અમે ત્યાં દર્શન કરીએ. બોલો નાગેશ્વરી માતા કી જય. હાલો હવે ખૂબની ખોડિયા રે. આજે અમારા વિજયભાઈ આવ્યા છે તો હું કહેશો વિજયભાઈ? બસ મોજે મોજ આજ આવી ગયા છે અમે અહીંયા નાગણેશી માના મંદિરે દર્શન કરવા માટે. અને આજ અમથાભાઈનું શૂટિંગ હાલે છે ને એટલે શૂટિંગનો વિડીયો બનાવવા માટે આવ્યા છે ખાસ તો. અને જયપાલભાઈની મળી ગયા એને મળીને ખૂબ આનંદ થયો છે એવું છે. અને મસ્ત મજાની જગ્યા છે. તમે બધા પણ આવજો દર્શન કરવા. અને અમારા ભાઈની ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
હા બીજા સેલિબ્રિટી આપણે ભાઈ ઘણી વાર એને કીધું છે, તમે જોઈ શકો છો. જયપાલભાઈ ના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને પહેલા તો ઢીકો મારીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા બધાના સાથ સપોર્ટથી તો બીજો વિડીયો આવે છે આ ચેનલમાં. એક ચેનલ તો કંઈ કારણોસર ઉડી ગઈ છે, તો આ ચેનલમાં બધા સપોર્ટ આપજો. તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને અવારનવાર નવા કોમેડી વિડીયો જોવા મળશે. અને એ પોતે કોમેડી વિડીયોમાં રોલનું પાત્ર ભજવે છે, એટલે કે અમથાભાઈ કૃષ્ણા ડિજિટલ કોમેડી. નીચે લિંક આપી છે, તો એની ચેનલ એ સબસ્ક્રાઇબ કરી દેજો. અને અવારનવાર નવા વિડીયોમાં એ જયપાલભાઈ જોવા મળશે કોમેડી વિડીયોમાં. તો જયપાલભાઈ હવે ફેરવું આ બાજુ કંઈક બધા છે અમારા આજે ભાવનગરના હસ્તી. જય માતાજી. તો હું અમારા કેમ જયપાલભાઈને ફૂલ સપોર્ટ કરો, બીજું કાંઈ નહીં. બસ બીજું કાંઈ નથી કેવું. તો ભાઈ આ છે ને ભાઈ શું કહેવાય કોમેડી વિડીયો અત્યારે બનાવે છે, જેમ કે મેન પાત્ર એનું કહી શકો બેન અમારે કિરણબેન ભાવનગરથી. ને ભાઈ તમે જોઈ શકો છો બધા અહીંયા હાજરમાં છે અમારા. આપણે ભાઈ આ ભાઈની ચેનલ છે વિશાલભાઈ. જય માતાજી. તો અમારી જયપાલભાઈની ચેનલને સપોર્ટ કરજો. નાના માણસોને સપોર્ટ કરો તો સારું લાગે. પછી ક્રિએટરની વાત આવે તો પછી આ લાખ વ્યૂની વાળી વાત છે, તો એ કાંઈ નબળી વાત નથી યાર. એટલે 1000-1500 વ્યૂ આવતા હોય અને ક્રિએટર જ કહેવાય. લાખ વ્યૂ વાળાને ક્રિએટર ન કહેવાય, એ વાત ખોટી છે. ક્રિએટર કીધું છે અમારા વિશાલભાઈ, તો આપણે બે શબ્દ કહેવું. ક્રિએટર કોને કહેવાય? જેનામાં તેવડ હોય ને ખાલી 30 વ્યૂ આવે ને એને ક્રિએટર કહેવાય. હિંમત નો હારવો જો એને ક્રિએટર. ખાલી 30 વ્યૂ આવવા જોઈએ. વિડીયો હાલ હોય તો હાલે, બાકી તમારે લોંગ સમય માટે તમારા ને તમારા વિડીયો તમે જોઈ શકો. આપણે ભલે મોનિટાઈઝ ન થાય, બાકી તમે તમારા ને તમારા વિડીયો જોઈ શકો. એટલી હિંમત હોવી જોઈએ. બાકી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હજી ફરી એટલે કે એન્ડ તો નથી કરવાનો, તો ડાયરેક્ટ હજી શૂટિંગમાં જવાનું છે, તમને જોવા મળશે. તો ડાયરેક્ટ હાલો જાય ન્યા. અને આ ભાઈ અમારે ભાઈ મારી હારે જ હતા આપણે ગુંડાના માણામાં. શું કહેવો ભાઈ? કાંઈ નહીં. આજ બીજી વખત ભેગા થઈ ગયા ફાઇનલી. ના ભાઈ અમારા ભાઈ હારે છે બધા. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. મોજે મોજ ને રોજે રોજ. આ બીજાનો ડાયલોગ કોણ ભાઈ કર્યો? ભાઈ કોઈનો નથી કર્યો ભાઈ. મારા મિત્ર મુકેશભાઈ સરવૈયા એનો ફેમસ ડાયલોગ છે, એટલે મોજે મોજ ને રોજે રોજ. આવી રીતની કાંઈક મોજ હતી અમારી કંઈક અલગ. અને આ બધું વાળ બાળ બધું ઓલું થઈ ગયું છે, કાંઈ વાંધો નહીં. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ પણ કરી નાખજો. અને જો મિત્રો આ વિડીયો તમારે જોવો હોય તો કૃષ્ણા ડિજિટલ કોમેડી સ્ટુડિયો પર આવવાનો છે, તો જલ્દીથી જઈને એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી અને જય ભવાની.